મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાથી, જ્યાં વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટનાનો મામલો છે તે સામે આવ્યો છે। વડોદરાથી આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગુજરાત સરકારના મંત્રીનું નિવેદન સામે આવ્યું છે। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પણ નિવેદન આપ્યું હોવાની વિગત સામે આવી છે। હરણી તળાવ બોટ દુર્ઘટનાને માનવ સર્જિત કહી શકાય। આ દુર્ઘટના માનવ વધનું કાર્ય છે તેવું કુબેર ડિંડોર દ્વારા નિવેદન આપવામાં આવ્યું। નિયમ અનુસાર કાર્યવાહી થઈ રહી છે તેવું પણ તેઓએ નિવેદન આપ્યું। ગુજરાત સરકારના મંત્રીનું નિવેદન સામે આવ્યું છે। આ સમગ્ર મામલો વડોદરામાં જે હરણી તળાવ બોટ દુર્ઘટના બની છે તેના વિશે માહિતી આવી રહી છે કે સરકાર કોઈને પણ નહીં બક્ષે તેવું કુબેર ડિંડોરે જણાવ્યું હતું। મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, હર્ષ સંઘવી સાહેબ, અમારા મુખ્ય સચિવ શ્રી કૈલાસ સાહેબ બધાએ તે દિવસે એક્ઝેક્ટ ટાઈમ જે ઘટના બની ત્યારે સ્થળ પર આવી લોકોને સાંત્વના આપી અને વિશેષમાં જે ઘટના બની છે માનવ સર્જિત છે, એટલે એ નિયમ અનુસાર જે કાયદેસરની કાર્યવાહી અત્યારે ચાલી રહી છે, કાર્યવાહી કરી રહ્યા છે। 8 જેટલા એફઆઈઆર પણ માનવ વધ અપરાધનો આ જે ઘટના છે, 8 જેટલા લોકોને આપણે એરેસ્ટ કરીને આજે જેલના હવાલે કર્યા છે અને આગળની કાર્યવાહી જે તબક્કા પ્રમાણે જે છે એ ચાલી રહી છે। કોઈને આમાં છોડવામાં આવશે નહીં અને જે કંઈ આપણા દીકરા દીકરીઓ આપણે ગુમાવ્યા છે એનું દુઃખ છે। આજે સન્માનિત દેશના પ્રધાનમંત્રીશ્રીએ પણ સંવેદના વ્યક્ત કરી છે અને અમે પણ એ દુઃખ વ્યક્ત કરી જે પરિવારે વાલસો દીકરા ગુમાવ્યા છે, દીકરીઓ ગુમાવી છે, એમના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા દિવ્ય શાંતિ અર્પે એવી હું પ્રાર્થના કરું છું।